આધ્યાત્મ અને ધર્મના બળે જ ભારત વિશ્વગુરુ બનશે. નાગપુરમાં સંઘ પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે જણાવ્યું કે ભારત માત્ર આર્થિક શક્તિના આધારે નહીં, પરંતુ આધ્યાત્મ અને ધર્મના પથ પર આગળ વધીને જ વિશ્વગુરુ તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકશે. મહારાષ્ટ્રના નાગપુર ખાતે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે વિશ્વ આજે જે આધ્યાત્મિક માર્ગદર્શન શોધી રહ્યું છે તે માત્ર ભારત પાસે જ ઉપલબ્ધ છે. પોતાના વક્તવ્યમાં શ્રી ભાગવતે સ્પષ્ટ કર્યું કે ભારતનું અર્થતંત્ર $3 ટ્રિલિયન વધુનું થાય તે કોઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે વિશ્વમાં ઘણા દેશો આર્થિક રીતે સમૃદ્ધ છે. જોકે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આપણી પાસે આધ્યાત્મ અને ધર્મ છે જેની આજે વિશ્વને જરૂર છે, અને તે માત્ર આપણી પાસે જ છે. જ્યારે આપણે આ બે ક્ષેત્રોમાં વિકાસ કરીશું ત્યારે જ વિશ્વ આપણને વિશ્વગુરુ તરીકે ઓળખશે. તેમણે શક્તિ અને નિર્ભયતાને જોડતા કહ્યું કે આપણે ભગવાન શિવની જેમ નિર્ભય બનવું જોઈએ, જેનો અર્થ છે કે જે શક્તિશાળી છે તે જ નિર્ભય હોય છે. આ નિવેદન શ્રી ભાગવતના એ દ્રષ્ટિકોણનો પુનરુચ્ચાર કરે છે જેમાં તેઓ સતત કહેતા આવ્યા છે કે ભારતનું લક્ષ્ય અમેરિકા કે ચીન જેવી મહાસત્તા બનવાનું નથી, પરંતુ ધર્મના માર્ગે ચાલીને સમગ્ર વિશ્વને શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ બતાવવાનું છે. તેમના મતે સાચો ધર્મ વિવિધતાને સ્વીકારીને એકતા સ્થાપિત કરવાનો છે. આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે તેમણે દેશના લોકોને પોતાના કર્તવ્યનું પાલન કરીને અને પરસ્પર સન્માન સાથે સૌને સાથે લઈને ચાલવા માટે આહવાન કર્યું હતું. आखिर अपना देश भारत किस बात से बड़ा होता है, इसी बात से बड़ा होता है. हम $3 ट्रिलियन की इकोनॉमी भी बन जाए तो दुनिया में उसका कोई आश्चर्य नहीं, क्योंकि अनेक देश हैं. अमेरिका भी अमीर है, चीन भी अमीर बना है, अमीरी वाले देश बहुत है. कई बातें हैं जो बाकी देशों ने भी की है, हम भी कर लेंगे. लेकिन ये जो अध्यात्म है, धर्म है, ये दुनिया के पास, ये हमारे पास है, और दुनिया हमारे यहाँ उसके लिए आती है. उसमें जब हम बड़े बनते हैं तो सारी दुनिया हमारे सामने नमस्कार करती है, हमको विश्वगुरु मानती है. तो बाकी सारी बातें चाहिए, है ना. धर्म मोक्ष केवल नहीं, अर्थ काम भी चाहिए. तो बाकी सारी उन्नति करना, लेकिन इसमें बड़ा बनेंगे तो हमारा देश वास्तव में माना जाएगा विश्वगुरु. और ऐसा होने के लिए हम जो ये सारा करते हैं, पूजा करते हैं, उत्सव करते हैं, तो ये अच्छी ही बातें हैं, इसलिए अच्छा लगता भी है. लेकिन केवल उतने तक नहीं, इसका जीवन से संबंध है, और ये करते करते जीवन अपना ऐसा होना चाहिए. शिव जी जैसा निर्भय, सांप को भी गले लपेटते हैं लेकिन उनको डर नहीं लगता. डर क्यों लगेगा? क्योंकि हलाल पचाया है. तो किसी सांप ने काट भी लिया तो क्या होगा उनका? ये ताकत रखते हो, ताकत रखते इसलिए निर्भय है.